નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। તો માવઠાથી પ્રભાવિત વિસ્તારો જે છે ત્યાંની સ્થિતિનું અવલોકન કૃષિ પ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે। મહુવા, સિહોર અને તળાજાના પ્રભાવિત ગામોમાં વાઘાણીએ પ્રવાસ કર્યો। મહુવા, સિહોર અને તાળાજીની પ્રાંત કચેરીમાં મીટિંગ કરશે જીતુ વાઘાણી। જી હા, કમોસમી વરસાદ જે પ્રકારે વરસી રહ્યો છે ત્યારબાદ કૃષિ પ્રધાને સમીક્ષા કરી છે અને કમોસમી વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત કરી। કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ સ્થિતિનો તાગ મેળવ્યો। મહુવા, સિહોર અને તળાજાના પ્રભાવિત ગામમાં વાઘાણીએ આ પ્રવાસ કર્યો છે। મહુવા, સિહોર અને તળાજાની પ્રાંત કચેરીમાં જીતુ વાઘાણી મીટિંગ કરશે। માવઠાની સ્થિતિને લઈને આ સમીક્ષા કરાઈ છે। તરત જ સ્થિતિનો તાગ મેળવવા માટે આજે ભાવનગર જિલ્લામાં હું અહીંયા સિહોર તાલુકામાં ખેતરમાં પણ આવ્યો છું। ખેડૂત પણ જીવાભાઈ અમારી સાથે છે। કુદરત રૂટતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે ખૂબ મુશ્કેલી હોય છે, પણ સરકાર તરીકે સધિયારો આપવા, સમજવા અને કેવી રીતે એને સધિયારો આપીને સહયોગી થઈ શકાય તે માટે થઈને માત્ર 5 જિલ્લા પૂરતા નીકળ્યા છીએ જ્યાં વધારે વરસાદ છે। આપણે સાંભળ્યું તે મુજબ ખેડૂતોની સ્થિતિને સમજવા માટે તેઓ ખેડૂતોને મળ્યા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અજીત ગઢવી। અજીત, જે પ્રકારે મહુવા જેવા વિસ્તારોમાં ગઈકાલથી લઈને આજ સુધી વરસાદ અવિરત વરસી રહ્યો છે, ત્યારબાદ કૃષિ પ્રધાનની આ મુલાકાત ખેડૂતો શું કહી રહ્યા છે, કેટલા સંતુષ્ટ તેઓ જણાઈ રહ્યા છે, શું વાત તેઓની કરવામાં આવી છે? અક્ષય, વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાની અંદર મહુવાની અંદર 11 ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે છેલ્લા 2-3 દિવસની અંદર, અને શિહોરમાં પણ 5-6 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે। ખાસ કરીને અમારા વિસ્તારની અંદર જ્યારે કપાસ, મગફળી અને ડુંગળી જેવા રોકડિયા પાકનો અત્યારે ઉપજનો સમય હતો, એવા સમયે કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ તાત્કાલિક ધોરણે 5 જિલ્લાઓની અંદર મંત્રીઓ મોકલ્યા છે, જેની અંદર ભાવનગરના ધારાસભ્ય અને હાલના કૃષિ મંત્રી એવા જીતુભાઈ વાઘાણી પહોંચ્યા હતા। પહેલા સૌપ્રથમ એણે સિહોર મુલાકાત લઈ લીધી હતી ને સિહોરના ખેડૂતો સાથે વાતચીત કરી હતી, સ્થિતિનો તાગ મેળવ્યો હતો, અને અત્યારે તળાજા ખાતે પહોંચી ગયા છે અને તળાજાએ તે જે અમુક ખેડૂતોને જે તકલીફ છે તેની સાથે પણ ચર્ચા વિચારણા કરવાના છે અને ત્યાં એક મીટિંગ કરશે ને ત્યારબાદ મહુવાના ભદ્રાવડ ગામે પહોંચશે અને ત્યાં પણ ખેડૂતોને મળશે। આ પ્રકારનો એનો પ્રવાસ છે। અત્યારે સ્થિતિનો એમણે પ્રયત્ન કર્યો છે કે ખેડૂતોને કેવા પ્રકારનું નુકસાન ગયું છે, શું કરી શકાય, ખેડૂતોને કેવી રીતે મદદ કરી શકાય, સર્વે ક્યારથી તાત્કાલિક ધોરણે કરી શકાય, આ પ્રકારની ચર્ચાઓ વિચારણા કરી છે। ત્યારે ખેડૂતોએ, જે લોકોએ 5-5 લાખ રૂપિયાનું મૂડી રોકાણ કર્યું હોય, એની મૂડી પણ, નફો તો બાજુની વાત રહી, એની મૂડી પણ ધોવાઈ ગઈ હોય એવી સ્થિતિ, અત્યારે 1 રૂપિયો પણ પરત ન આવે એવી સ્થિતિ સર્જાણી છે। ત્યારે સરકાર એવા પ્રકારનું સર્વે કરે છે અને ખેડૂતોને આ જે પોતાને નુકસાન ગયું છે, નાના ખેડૂતથી લઈને મોટા ખેડૂતને બધા જ લોકોને નુકસાન મોટી માત્રામાં ગયું છે ભાવનગર જિલ્લામાં, ખાસ કરીને મહુવા, સિહોર, ગારિયાધાર અમુક વિસ્તારની અંદર। તો સરકાર એને કેવા પ્રકારની વધારેમાં વધારે સહાય આપે તે હવે જોવાનું રહેશે। ખેડૂતોએ અપીલ કરી રહ્યા છે સરકારને। કૃષિ મંત્રીને મળીને અમુક ખેડૂતોએ વિનંતી કરી હતી કે કોઈ પણ રીતે તાત્કાલિક સર્વે કરીને અમને બને એટલી વધારે રાહત આપવામાં આવે, કારણ કે અમારી મૂડી પણ ધોવાઈ ગઈ છે, તેને લઈને આવનારો સમય પણ મુશ્કેલી ભર્યો છે। ત્યારે સરકાર કંઈક સામું જોવે, આ પ્રકારની ચર્ચા વિચારણા થઈ છે અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની જે વાત છે, જે એમણે ચર્ચા વિચારણા કરી છે, તેના આધારે એવું કહી શકાય કે સરકાર ચોક્કસ આ જે ખેડૂતોને નુકસાન ગયું છે તેમને મદદ કરશે, તે વાત પણ અત્યારે દેખાઈ રહી છે। અક્ષય, જી બિલકુલ અજીત, આભાર સમગ્ર માહિતી બદલ।